હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બ્રેડના પકોડા. તો બ્રેડના પકોડા કરવા માટે મેં 1 કિલો બટેકા લીધેલા છે. એમાં સારી રીતે ધોઈ અને પાણી થોડુંક નાખી અને એને આપણે બાફવા મૂકીશું. આટલા વટાણા લીધેલા છે, એને ધોઈ અને થોડુંક પાણી ઉમેરી ને એને પણ સાથે બાફી લેશું. આપણે બટેટા બાફશું એમાં 1 ચમચી જેટલું નિમક નાખી દેશું, એટલે આપણા બટેટા એકદમ સરસ બફાઈ જશે. અને આને હું પણ આમાં ભેગું મૂકી અને હવે એના ઢાંકણ બંધ કરી ને પેક કરી ચટણી બનાવી લેશું. એકદમ ખાટી મીઠી મસ્ત ચટણી. આજે આ ચટણી આમચૂરની જ બનાવવાની છું. મેં આ કેરીના કટકા જ છે. આપણે કેરીની સિઝન હોય ત્યારે આપણે કાચી કેરીને સુધારીને જે આપણે આમચૂરનો પાવડર કરીએ ને એ જ છે. આ પણ આ મેં બટકા કરેલા છે. બટકા કરવાથી છે ને ચટણી આપણી એકદમ સરસ ઘાટી થશે, આપણે કોઈ વસ્તુ નહીં નાખવી પડે. હવે આને બાફી લેવાની છે અને પાણી નાખી અને ગોળ નાખીને હું એને બાફી લઈશ. હવે તમે જોઈ શકો છો મેં ગોળને આમચૂરણ બે ભેગું કરી લીધું છે. હવે આપણે એને બાફી લેશું. 2 થી 3 સીટી કરી લઈશું. આપણે બટેટાને ચટણી થાય ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લેશું પકોડામાં નાખવા માટેનો. એના માટે મેં 3 લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુ અને લસણ. હું અત્યારે લીલું લસણ આટલું લઉં છું. લીલું ના હોય તો સૂકું પણ લઈ શકો. આપણે આને વાટી લેશું. તમે જોઈ શકો છો હવે આપણા આંબોડિયા બફાઈ ગયા છે. આપણે આમાં મસાલા કરીને પછી ક્રશ કરી લેવું. એમાં હું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ને આપણે આખડી આદુ મરચું અને લસણ વાટ્યું હતું એ 1 ચમચી આમાં ઉમેરી. સ્વાદ પ્રમાણે નિમક, હું અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર ને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. હવે આપણે આને બ્લેન્ડર મારીને ક્રશ કરી લેશું. તો તૈયાર છે આપણી ચટણી. ધાણા ભાજી ઉપરથી વેરી દેશું. અને હવે આપણા બટેટા પણ બફાઈ ગયા હશે. હવે આપણા બટેટા બફાઈ ગયા છે અને આપણે મેસરથી ક્રશ કરી લેશું. જે આપણે વટાણા બાફા મૂકેલા હતા એ પણ આમાં હવે ઉમેરી દેશું. હવે બધા મસાલા કરી લઈએ. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, અડધી ચમચી હિંગ, 1 ચમચી ખાંડ, નિમક સ્વાદ પ્રમાણે. નિમક આપણે બાફવામાં પણ નાખેલું હતું એટલે એ પ્રમાણે આપણે લઈશું. અડધી ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચી જેટલા તલ. જે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈશું. અને 1 લીંબુનો રસ, 1 ચમચી જેટલો ગરમ મસાલો, થોડા લીલા ધાણા ભાજી. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. તમે લસણ ના ખાતા હોય તો લસણ નહીં નાખવાનું. હવે આપણે આ ગ્રીવા ઓછું તીખું ખાય એટલે હું એના માટે થોડો કાઢીને પછી પાછું લાલ મરચું પાવડર નાખશું, તીખો બનાવશું. ને પાછી 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખેલો છે. લાલ મરચું પાવડર ના નાખવો હોય તો તમે મરચી પણ નાખી શકો, તીખી હોય તો. આપણું તેલ આવે ત્યાં આપણે બ્રેડ ભરી લેશું. આ રીતે આપણે આ બટેટાનો માવો બનાવીએ છીએ. તમને ઈચ્છા મુજબ જાજો થોડો ભરી શકો. આમ સરસથી પ્રેસ કરી દેવાની બીજી મૂકીને. આ રીતે હું બધી ભરી લઈશ. આપણે આનો ડો તૈયાર કરી લેશું. એના માટે મેં ઘઉંનો આપણે કરકરો લોટ જે ભાખરીનો હોય એ લીધો છે. ઘણા મેંદાના લોટમાંથી કરે, ચણાના લોટમાંથી કરે, પણ આપણે આ ઘઉંના કરકરા લોટમાંથી કરીશું. આના પકોડા એકદમ ક્રિસ્પી થશે. એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક લેશું.
ને અડધી ચમચી જેટલી હળદર. એમાં કાંઈ બીજું આપણે ઉમેરવાનું નથી. પાણી ઉમેરી એનો સરસથી ડો તૈયાર કરી લેશું. મેં 2 કપ જેટલો લોટ લીધેલો છે. એમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી જોઈ જશે. તમે જોઈ શકો છો આ રીતનું આપણે આટલું પતલું બેટર બનાવવાનું છે આપણું. આપણે આ રીતે એને કટ કરી લેશું. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને આ રીતે આપણે આમાં ડીપ કરી અને પછી તળી લેવાના છે. તેલ આપણે એકદમ ફાસ્ટ રાખીશું. ધીમા ગેસે નથી કરવાના, ફૂલ ગેસે જ કરવાના છે. ધીમું તેલ રાખશું તો તેલ ચડી જશે અંદર પકોડા. હવે આપણા એક સાઈડથી થઈ ગયા છે ને પલટાવી નાખશું. અને થોડી વાર રહેવા દેવાના, પછી પલટાવાના, પર બાર નથી પલટાવાના. હવે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દેશું. તમે જોઈ શકો છો જો કેવા સરસ ફૂલી ગયા છે. હજી આપણે આને થોડી વાર રહેવા દઈશું. જો આપણે આવી રીતે લંબચોરસ કાપ્યા, આપણે આને ચોરસ પણ કાપી શકીએ. આ રીતે નાના પણ કરી શકીએ, જેથી બાળકોને પણ મજા આવે આવા નાના કરીએ તો. હવે તમે જોઈ શકો છો આપણા પકોડા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે આ રીતે આપણે બીજો બેચ પણ ઉતારી લેશું. હવે જો આપણા આ પણ ક્રિસ્પી થઈ ગયા છે. આપણે એને બહાર કાઢી લેશું. હવે હું તમને કાપીને એક બતાવીશ. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને મસ્ત બન્યા છે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ પકોડા. જોઈને મોઢામાં પાણી આવી ગયા છે ને, તો એની સાથે ખાટી મીઠી ચટણી અને મસાલાવાળી ડુંગળી. તો આજની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.